બજરંગ સેના દ્વારા આપણા ભારતના બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની 134મી જન્મ જયંતિ મહેસાણા ફુવારા ખાતે પુષ્પાંજલિ કરીને શ્રદ્ધાંજલિ આપી, કારણ કે જ્યાં રાષ્ટ્રની વાત હોય ત્યાં બજરંગ સેના ખડે પગે હોય છે. અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવમાં ગુજરાત પ્રદેશ કમિટી અધ્યક્ષ દિનભા હવેલી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજવીરસિંહ ઠાકોર, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદી, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રાજભાઈ સથવારા, મહેસાણા જિલ્લાના પ્રમુખ લાલભાઈ ઠાકોર, મહેસાણા શહેર યુવા પ્રમુખ રવિ માળી અને મહેસાણા શહેર યુવા ઉપાધ્યક્ષ નીરવભાઈ વાઘેલા અને મહેસાણા જિલ્લા પ્રભારી રમેશભાઈ પ્રજાપતિ અને સમગ્ર બજરંગ સેનાની મહેસાણા જિલ્લાની અને શહેરની ટીમ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ સફળ બનાવ્યો. રિપોર્ટર હિતેશભાઈ મોદી, ઇન્કલાબ ન્યૂઝ, મહેસાણા. નમસ્કાર મિત્રો, હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી. આજે બજરંગ સેના મહેસાણાની અંદર ઉપસ્થિત છે અને આજે બાબા સાહેબ જન્મજયંતિ નિમિત્તે બજરંગ સેના મહેસાણાની અંદર પુષ્પાંજલિ કાર્યક્રમ કર્યો છે. તો આપણી સમક્ષ ગુજરાત પ્રદેશના અધ્યક્ષ રાજવીરસિંહ ઉપસ્થિત છે. તો આપણે એમને થ્રુ જાણીએ કે આજની તમારી કાર્યક્રમની શું રૂપરેખા હતી, તો જણાવશો. સૌથી પહેલા જય શ્રી રામ, જય ગૌ માતા, જય ભીમ. મિત્રો, આજે 134મી બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ ઉપર સૌથી પહેલાં બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હાર્દિક શુભકામનાઓ. અને આજે બજરંગ સેના દ્વારા બાબા આંબેડકર સાહેબની જન્મજયંતિ પર પુષ્પાંજલિ કરી અને આવનારી સમયમાં પણ આવું કાર્ય કરતી રહેશે. જય શ્રી રામ, જય ગૌ માતા, જય ભીમ.